એ ગજુભાઈ કેમ કા રાતે નો આવ્યા? ક્યાં? એ ગણેશમાં કોના? મસ્કાના કોના હું હે તો ગોળ ખાવાનું આવ્યા કાલ તો મસ્કાના ગણે હતા તો હે ગજુભાઈ તાત્કાલિક માં જ ગોઠવું. તો પણ મને તો કાંઈ ખબર નથી. લે કેમ કીધું નથી તમને? ના ના પત્રી એમાં કેવું થયું હોય ભૂલી ગયો છે કેતા કામ એટલું હોય ને ભાઈ લગનમાં. હા ભૂલી ગયો છે. હું તો ગયો તો કાલ. એમ હા તો પણ કેવાય ને. જો આવ્યો એલા મસ્કા કહેતોય નથી ભલા મણા. અલે પત્રી કાલ છે ને ટાઈમ સર જમવા પગી જાજો હો. હા 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 જમવા પગી જાય હો. દેવ અને પત્રી હાજે છે ને પવ છે તો ન્યાય આવી જશે ડિસ્કો કરવા. હા હા આવી જાઉં ડિસ્કો કરવા. હા હો. હા હા મસ્ત આવી જાય સમતા. હા, હા મારી કંકોત્રી તમારી કંકોત્રી ક્યાં છે? લે આમાં નામ હશે મારું પત્રી જો ના, લે તો. ના, એમાં પત્રીનું એકનું જ નામ છે. એ ગજુભાઈ આમાં તો મારું નામ જ છે. આ માગા રાખો. તો ઘરે કંકોત્રી આપી મારી. ના ના કંકોત્રી નહીં ને નોતરું નહીં તમારે આવવાનું જ નથી મુદણ. કેમ? હવે તીખા બાબાના હિસાબે. ઓ તીખા બાબા ઘોળ્યા ગયા હવે આપણે થોડો વ્યવહાર તોડવાનો હવે હોય. તીખા બાબાને ક્યાંય નથી જવા દેવાના. હવે એ. તીખા બાબાએ તમારું વ્યવહાર કરાવ્યું. હા ભાઈ જવા દે ને ભાઈ હવે લાય. હા, તમે 2 દી પહેલા શું કર્યું હતું? તીખા બાબાના છોકરાનું વ્યવહાર તોડાવ્યું હતું ને તે તીખા બાબાએ મને ચોખ્ખી ના પાડી કે જો ગજુ આવશે ને તો કે તારો વ્યવહાર નહીં થવા દઉં હું. એટલે હા, તમારે આવવાનું જ નથી મુદળ હાવ. આતે કાંઈ વાંધો નહીં ભલા માણા ભાઈબંધમાં કાંઈ એ પત્રી આમંત્રણ હોય નોતરા હોય હું એમને પહોંચી જાય. ના 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 હો આવતા નહીં પેલા કહી દઉં છું. એ ગજુભાઈ ટેન્શન હું કરો લ્યો. એક કંકોત્રીમાં આપણે બે જ આવશું. અરે, નથી દેવી લાય. એ આમાં મેં કોઈ રો માન એકવાર જમવાનું આવ્યું. તે પણ મસ્કા આમ કાંઈ થોડું હાલે. પણ હું કરું ગજુભાઈ તીખા બાબાના હિસાબે. હા તો હું તમ તારે જમણવારમાં નહીં આવું જાનમાં આવીશ. ન્યા તો મુદળ નહીં ગજુભાઈ પહેલી વાત તો એ કે તમને ડિસ્કો કરતા નથી આવડતું. તમે ડિસ્કો કરો ને તો પાટા મારો છો એમ કરીને તમે બાંધવાનું કરો પાછા. અરે હું શીખ્યાવીશ ડિસ્કો. હવે એમ ક્યાંથી શીખી જાવ તમે? હા ભાઈ હું આવી જાય જમવા તાર જાવ જ જાને. એ ખાલી જમવા નહીં અગાઉ કામ કરવા પોગી જાજો હો બસો. કામ નહીં કરવો. અરે હું મસ્કા તારું બધું કામ પતાવી દઈશ બસ. ના ના પણ તમે નો આવતા ગજુભાઈ. લે તમ તાર છે ને તમારું જમવાનું પગી જશે ટાઈમ સર. બરોબર હાલ પત્રી હું જાઉં મારે કેટલું કામ છે પાછું બીજું. કાંઈ કામ જ કેજે પાછો. હજી કેટલી જગ્યાએ પાછું આ કંકોત્રી દેવા જવાનું છે એટલે. હા હા વાંધો નહીં. જા હાલ જા. હું જાઉં. એ પણ મસ્કા મારી વાત તો સાંભળેલા ભાઈ હવે હા બોલો. આપ ભલે ને કંકોત્રી નો આપ તોય હાલીશ હું આવીશ લગનમાં. ના ના હું જાઉં તમે ન આવતા. એલા હું ખાલી આંટો મારવા આવીશ. એ ગજુભાઈ આવી વેલ્યુ તમારી આવી કંકોત્રી નું આવી તમને. એ પત્રી હવે ભાઈ જે છું ઈ જવા દે ને હું કહું હું તું લગનમાં જા ને તો બગાડ છે થોડું કામ. ના રે ના હો હું કાંઈ બગાડીશ નહીં. એક કામ કરો ખાય પી નિરાતે પછી બગાડીશ. તો આ એવું હું લેવા કરે એલા ભાઈ હવે. ના રે ના ભાઈ હો. તમારે આવવું હોય તો આવજો ભાઈ. હું તો જો નિરાતે ખાઈ પી આવીશ. બહુ કહેવાય બોલો મસ્કો મને ભૂલી ગયો એટલે. કાંઈક ભાઈબંધી હારી રાખો તો ગજુભાઈ તમને કોઈક આમંત્રણ દે ને. તે પણ કાંઈ વાંધો નહીં પત્રી હવે હું જોઉં છું કે મસ્કો કેમ લગ્ન કરે છે એમ. હેલા કુકુળિયા હા બાપા. તમે આજે કેમ મોડા આવ્યા હતા? બાપા તમને નથી ખબર ઓલા મસ્કાના ગળે માંડ્યા ને કાલે હાંજે. ગોળ ખાવા જતા ને બે હા એ તો કઈ ખાણા તડબડી કાટ તો વાગ્યા કે નહીં ઢોલ ને એવું કાંઈ વાગ્યું નહોતું. એવું કઈ હતું જ નહીં મૂંગે મૂંગું હતું. લે હા મૂંગે મૂંગું. હા એ કે ખબર કેમ પડે આ કીડા માયડા શું કર્યું એમ? એ બાપા તમને ખબર ન પડે તાત્કાલિક લગ્ન ગોઠવ્યા ને એટલે મૂંગે મૂંગું હતું એમાં. હે, સારું એમ ક્યારે તારે હા એ પગે લગવું નારી કાકા. એ આ છોકરા હા, જો આવી ગયો, લે, આવી આવી ગયો, લે, લે. ગોકુળભાઈ ગગાભાઈ અને નારાયણ કાકા આલ્યો. હા 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 મારું નામ છે હાલો. હા કંકોત્રી આવી દેવા પછી વાંચતી ને નામ તો હા હા તો તું તલવાર નથી રાખતો આની છે ને ક્યાં બતાય હા રાઈટ. આ શાક મળવાની શરી છે હા તે ગોકુળભાઈ અમારા ઘરે તલવાર નહોતી તે મારા પપ્પાએ આ શરી રાખી આપી દીધી. ગગા આપણા ઘરે તલવાર દે દાતો આ શરી શાક મળવાની નો હાલે હવે. પણ ન હોય તો શું કરવું? અરે વરરાજાને તો તરવાર જ હોય ને આવી શરીર શાકમાં હોય શરીર એવું તો ગમે લઈને રખડતો હોય એમ ન હોય તરવાર છે જો અમારે આગળ જઈ તો મઢેલી હાલો મુસ્કા. રાજ્ય હારવાર. હાજી તો ડીજે છે ને. હા જો ગોકુળભાઈ ભૂલ્યા વગર તમને કહી દઉં પોગી જાજો. કાલ છે ને બપોરે જમણવાર છે હા. અને સાંજે પવ છે આજે. પોગી જાજો ભૂલ્યા વગર. તો પાવ કેટલા વાગે રાખ્યો છે તે? હસી જો 4 ને 5. હા હા વાંધો નહીં. હા, હા ના મુસ્કા. રાખ એમ ને. તો કાલ જમવાનું શું છે? અરે ગગા વાત જ જવા દે ઈ તો. કે જો આખી દૂધીનું શાક સેવ મમરા
પછી હું કહેવાય ઓલું ભૂંગળા આખા પાપડ એવી વાત કરતા હતા હું છે ઈ તો મને નથી ખબર પાછી આ મીઠાઈમાં શું છે ઈ તો 2 ગુણ ભરીને લાવ્યા ને મીઠું તો હે હા. અલા, મીઠું નહીં હવે મીઠાઈ કહો મીઠાઈ બટકા હા એવું કઈક હશે હવે એ મને નથી ખબર એ મસ્કા કાંઈ કામ હોય ને તો અમને ત્રણે ને કહેજે અમે ત્રણે વહી આવીશું હો. સાચું? હા આ તો ઓલા થાંભલા ધોળા મળ્યા જ નથી તમે આવી જજો તઈ નહીં લે એ એવું થોડું કરવાનું હોય કે અમારે સારું છે ને એવું ન હોય તારે ઈ તાર દાડિયા બોલાવી લેવાનો હોય અને આમ જો ડીજે બોલાવ્યો ને હાજી ભાઈ હા તાર પહમાં શું છે વગાડીને ડિસ્કો કરવા આ જાય ડિસ્કો કે છું એમ પણ એમાં એવું છે ને ગોકુળભાઈ આ બધું તાત્કાલિક બધું ઊભું થયું હા તો કાલે વ્યવહાર હતું બરોબર હા. રાતો રાત લગન આવ્યા ને રાતો રાત ગણેશ માંડ્યા હા તો હવે કઈ ડીજે વાળાને કઈ કીધું નથી તો બેન બાજા ને કાઈ વસ્તુ નથી હાવ મૂંગે મૂંગું છે એ મૂંગું થોડું હોય પણ ન હોય તો શું કરવું પણ તાર ગામમાં એક મંડળ છે હા છે ને જય શક્તિ બહુસર મંડળ છે એમ હા અરે તો આ તારા બસ્તર તારો બધો બંદોબસ્ત કરી નાખું હા તો વાંધો નહીં એક કામ કર ઓ છે ને અમાર ઘરેથી જ રાખી દેજે હે તો બહુ સારું હું બરોબર હા આચે રાખી દેજે આપણે આચી જ તે ફરશું હા તો કાઈ વાંધો ઘર નહીં ઉઠી લઈ અને જાઓ. બધા ને કાલે વેલા પગે જો 8 વાગે સવારમાં કેમ 8 વાગે હવે બટેટા ફોલવા હા હા આ કઈ હાવ ખાવાના ટાઈમે ન પોગવાનું હોય ના ના પછી ભાઈ કામ કરવા આવી જાવ તમે હા તો પોગી જજો બરોબર હા હા જા. હાલો હું જાઉં હા આવી જાશો લે ગોગી કંકોત્રી હા મારા લગન છે મારા જો હા હા તો તાર બાને કહી દેજે ખાટી માને એ કાલ જમવા પગી જાય એમ બરોબર એ અને તું નેવરો છો ને હા નવરો જ છું તો હાલ અત્યારે જ પાવ છે ગોકુળભાઈ ઘરેથી ચાલુ કરવાનું છે આપણે એ હાલો. હાલ લે એ ગોર દાદા હું હુવો છો તમે હા હા તો આવ્યો જો સાંડલો બાંડલો કરી નાખો એ સ્વસ્તિરેન્દ્રો વૃદ્ધવા સ્વસ્તિના ભોગા વિશ્વવેદા સ્વસ્તિ રક્ષા રક્ષો અનિષ્ટરેવી સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ હા એ હાલો તો બાર જઈને વગાડવાનું ચાલુ કર્યું બરોબર ને બહુ વાત થવાની ન હોય ને આમાં હું ઈ તો બધા હાલતા હારી થઈ જશે હાલો એ બાપા આ હું તમે ગાવ છો કેમ હા અખ્યાન વાળાનો હામયું નથી આનો પ હશે હવે ઈ ગીત ગાવ ને આ ભૂલાઈ ગયું ને તો કાલ બીજા ગીત વગાડો હા તો એમ કરી હાલો ને હા વગાડો ખબર ને બાપાને બોલાવો રે કમરિયો રે કમરિયો અવરની પાછીને બોલાવો રે કમરિયો રે કમરિયો અવરની કાકીને બોલાવો રે કમરિયો રે કમરિયો તલવાર હમણાં બરોબર હવે તો વગાડો તમે વગાડો કવરની કાકીને બોલાવો રે ઉજો એ ગોકુળિયા તરવાર વગાડી દીધી હું તું એકી પણ હા મને નથી મળ્યું લાવો લાવો પાછી લાવો આટલા બે પછી આમ દે હાલો હા. લગન ગીત ગાઓ હે? લગન ગીત લગન ગીત ગાવ ને એટલે ભાઈ લગન ગીત એવું પછી હાવ મને નથી આવડતું પણ હા જે આવડે ઈ ગાવ જે આવડે ગાવ ને તમ તારે જે આવડી ગાઈ નાખો હા હા રઘુપતિ રાઘવ એ બાપા ઈ ભજન નહીં અને જે આવડે એવું ગાવ ને પણ અરે અમે- હિન્દી ગીત ગાવ હિન્દી પણ ગાવ હા એ બલમાં અરે તું ગાને મને કામ કરો છે ને હમણે ગીત ગાતા હતા ની ગાવ મને એમ ગાવ હમણાં હા પાછું હા ઘુમરીયો ચાલુ કરો ખબરની મચીને બોલાવો રે ગુમરિયો રે ગુમરિયો ખબરના કાકાને બોલાવો રે ગુમરિયો રે ગુમરિયો મારે ટોડલે બેઠો રે મોર કા બોલે એ કા બોલે કા બોલે યા માણાને જગાડો કોક એ ઉભા રે એ જાગ રે માલણ જાગ રે માલણ જાગ તને તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ એ જાગ 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 મતકા બે ઠપાટ ના 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 ગોકુળભાઈ ઈ કોક પીન હું તો છે ઈ ખોટો જાગશે ને તો આમ આપણો પ્રસંગ બગાડશે ઈ કહે છે ને આપણે બીજી શેરીમાંથી વયા જઈવી હા હા. એને હુવાઈ દો. જગાડે ની ખોટો આના લગન બગડી દે હાલો તો હા ઈ પી ગયેલો હશે જાઓ. હા હાલો પકડો તો કાઈ વાંધો નહીં હું ઓલપાન શેરીમાં જઈને હુઈ જાય મોરા તારે સોનાની સાસ રે એ દાદા આ ઘરનું ગામ ને તાન સારે એવું ડિસ્કો કરવા જોવે બધા એમ છે આવી જોઈ જોવે તો એમ કરે ચુમ્મા ચુમ્મા દે દે ચુમ્મા 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 દે દે ચુમ્મા ચુમ્મે કટોડ દે ચુમ્મે કબાડા એ, બંધ કરો આ પાછો કોણ આયા હુઈ ગયો લા એ
લા હું નડ કરે હવે વારે પાછું નો વળે હો કાય છૂટું નારિયેળ ઠોકું એક. ઉભા રહે કામ કરવે એને કઈ એકર ખાઈને ભાઈ ઈ ગલો લડજો એટલે જલ્દી ખાટલો લઈ જાઓ. અરે લે તો મસ્કા મસ્કા તું જો આ કોણ છે એમ ગજુભાઈ છે. એ લઈ લે ખાટલો લઈ લે આઈ છે ખાટલો નહીં લેવાનું આઈને થુઈ જાવ. એ ઉભા થા આમ હવે એ ભાઈ એ ગજુભાઈ ઊભા થાવ. તે પણ હું છે અરે આ મસ્કાને પરણાવા જવાનો છે અત્યારે એનો પક્ષ છે ઊભો થઈ જાય ને વારે પાછું નો વળે અમારે અરે મસ્કા આપણા લાઈ હાલો. એમ તેથી જાય જાવું હોય તમે પાછળની શેરીમાંથી જાવ હું તો આઈને હુઈ. એ ભાઈ એ ખાટલો ઉચકાવી મૂકજો. ખાટલો ખાકે જો ખાટલો ઉચકો. ખાટલો ભાઈ આમ ને છોકરા તું હુલેવા આમ કરે છો આમ તેમ તું તો પણ મને આમંત્રણ લેવા ન દીધું લગનમાં. એ ઉભા ખાટલો ઉસકાઈ નાખી હાલે ભાગે આ બધે લાઈન ઉપર તારવાનથી અંકુલાના પૂરા ખાકે હા આવ જાનતે તો યાર ના હાલો આપણે હાલો ભૈયા દે હાલો હાલો હાલો. નહીં એમ ને ભાઈ તું સોખટ કે ને એલા ભાઈ હુલેવા ત્યાં આમંત્રણ નો આપ્યું મને છે ને ટીકા બાબાએ ના પાડી છે આને લઈ જવાની. હવે ઈ જે થવું ઈ થાય. બાકી મતકા હું હજી કહું છું તું લગ્ન ન કરતો. કેમ? અરે તો હું એમાં એવું છે ને તું રોએગા પછતાએગા પોકે પોકે રોએગા. હે એ ગજુભાઈ હું હુલેવ રોશ ને હુલેવ પસ્તાય. એમાં એવું છે ને તમને કોઈને ખબર નહીં નહીં તે છોકરીને જોઈ હા ફોટામાં જોઈ ને બહુ ધોળી છે હો પણ. તેનો અવાજ સાંભળ્યો ના રે ના. તો ઈ કેવું બોલે ખબર કેવું? હતું તું તા તું ચી ચમચી છે લે સમજાણું કઈ ભાઈ કઈ સમજાણું જ નહીં લે તો ઈ તો વાત છે ગોકળુભાઈ લે ઈ તોતરી છે હે અરે તો એ ગજુભાઈ લે કાના લા ઉપર જોયું ને ભાઈ આમ લગન બંધ રખાવાય વચમાં ખાટલો પાછળ હુઈ જવાય.